ગોંડલના મેં પહેલા કીધું કે ગોંડલના ગાંડા ગુંડા અને ગાંઠિયા બધું જ વખણાય છે. હમ. આ બધા જ વસ્તુની અમે મુલાકાત લેશું. ગોંડલના પ્રખ્યાત સ્થળોની મુલાકાત લેશું. ગોંડલના મંદિરોની મુલાકાત લેશું. ગોંડલમાં જે કોઈ પણ સારા સ્થળો છે એ દરેક સ્થળોની મુલાકાત. હવે મિત્રો ગણેશભાઈ ગોંડલે ખુલ્લેઆમ ચેલેન્જ તો આપી હતી કે 300 કિલોમીટર દૂરથી તમે ભાઈ જે સોશિયલ મીડિયાની અંદર વિડીયો અપલોડ કરો છો, તમારામાં તેવડ હોય તો ભાઈ ગોંડલની અંદર આવીને ભાઈ તમે વિવાદ કરો. હવે મિત્રો વાત કીધું અલ્પેશભાઈ કથારિયા ખુલ્લેઆમ તારીખ 27 ના રોજ સવારથી સાંજ સુધી મિત્રો વાત કીધું ગોંડલની અંદર ગોંડલની મુલાકાત લેવા જવાના છે અને બધું ચેક પણ કરવાના છે. જે આ મિત્રો વાત કીધું ખુલ્લેઆમ ભાઈ જે રીતે અલ્પેશભાઈ કથારિયા છે તમને લોકોને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર ગોંડલ છે એ ઘણા ટાઈમથી વિવાદની અંદર રહ્યું છે. વિવાદમાં રહેવાનું ખાસ કારણ તો જિગીશાબેન પટેલથી લઈને મિત્રો મહેલભાઈ બોગરાથી લઈને જે પણ ગોંડલનો વિરોધ કર્યો છે કે ગોંડલની અંદર ખુલ્લેઆમ ગુંડારાજ ચાલે છે. ગોંડલની અંદર જે રીતે મિત્રો વાત કીધો ખુલ્લેઆમ દાદાગીરી ચાલે છે, લોકોને ભાઈ દબાવવામાં આવે છે. હવે મિત્રો આ બધું જ તપાસ કરવા માટે મિત્રો આપણા અલ્પેશભાઈ કથારિયા જે રીતે મિત્રો વાત કીધો તારીખ 27 ના રોજ 27/4/2025 ના રોજ મિત્રો 2 દિવસ પછી ભાઈ ત્યાં જવાના છે અને ત્યારબાદ બધું ચેક પણ કરવાના છે. હવે મિત્રો ગણેશભાઈ ગોંડલ તમને લોકોને ખબર છે કે રાત્રે 12 વાગ્યે પણ મને મળશો ને તો પણ હું મિત્રો મળીશ. એવી રીતે મિત્રો વાત કીધો ગણેશભાઈ ગોંડલે કહ્યું હતું. હવે શું મિત્રો વાત કીધો 27 તારીખના રોજ સૌથી મોટો ધડાકો થવાનો છે કે પછી મિત્રો વાત કીધો 27 તારીખના રોજ આ વિવાદનો અંત આવવાનો છે? જે પણ થવાનું છે આપણે ઓલરેડી આપણે ચેનલની અંદર તમને વિડીયો જોવા મળવાના છે, તો ભાઈ સબસ્ક્રાઇબ પણ ઓલરેડી કરી રાખજો, જેથી મિત્રો વાત કીધો તમામ વિડીયો આપણે ચેનલની અંદર આવે એ તમને ભાઈ મિસ ન થાય. સાથે મિત્રો વાત કીધો જે પણ લોકોએ સબસ્ક્રાઇબ કરેલું છે તેને ભાઈ જે બેલ આઇકન ઘંટડી છે તેના પર ઓલ ઉપર સિલેક્ટ કરી લો, જેથી મિત્રો હું વિડીયો અપલોડ કરું તમને મિત્રો વાત કીધો એ સેકન્ડ જ મિત્રો મળી જાય ને ઉપર નોટિફિકેશન મળી જાય. તો આ વિડીયો વિશે તમે શું કહેશો? વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત.